કે હવે અહીંયા ભગવાનની લીલા આગળ થઈ છે અને એ લીલામાં ભગવાન મહારાજ તરફ આગળ વધી રહ્યા છે. શરદ પૂનમની રાત્રિ છે અને ભગવાને યોગ માયાને આજ્ઞા કરી છે. યોગ માયાને આજ્ઞા કરીને કીધું છે કે ગોપીઓને મેં વચન આપ્યું હતું કે હું રાસ રમાડીશ અને એ વચનને સિદ્ધ કરવા માટેની આજની રાત્રિ સૌથી શ્રેષ્ઠ છે. તો તમે જાઓ યોગમાયા અને એવું વાતાવરણનું સર્જન કરો કે જેમાં રાસ રમવાનો આનંદ થાય ગોપીઓને. ગોપીઓ માટે ભગવાન પોતાના પ્રાણ હાજર કરે છે. હા, અને એવા ભગવાને વાંસળી પોતાના અધરો પર ધરી છે. કહેવાય છે કે વાંસળી એટલે વાંસનો નાનકડો ટુકડો, પણ તમે વિચાર કરો કે વાંસળીએ વાંસળી થવા માટે, આ નાનકડા ટુકડાએ વાંસમાંથી વાંસળી થવા માટે કેટલું બધો ભોગને ત્યાગ કર્યો છે. હા, પહેલાં તો પોતાની મૂળ જગ્યાએથી છેદાઈ છે, કપાઈ છે, છૂટી પડી છે પોતાના પરિવારથી, હા, પ્રિયજનોથી, અને ત્યાંથી છૂટી પડીને પછી એક આકાર આપવામાં આવ્યો છે અને પછી એ ઓછું હોય તેમ એમાં છિદ્રો પાડવામાં આવ્યા છે, વહેરવામાં આવી છે અને એક નહીં લગભગ 7 છિદ્રો વાંસળીમાં પડ્યા છે. અને આમ વાંસળી જ્યાં છેદાય છે, કપાય છે, ત્યારે જતા વાંસળીમાંથી મધુર સ્વર નીકળે એ વાંસળી બની છે અને પ્રભુએ એના પર દયા કરી છે. કેમ? કારણ કે વાંસળી પોતાના માટે નહીં, ભગવાનના અધરો સુધી પહોંચવા માટે છેદાય છે, વહેરાય છે. પોતાના આ છિદ્રો એણે કરાવ્યા છે પોતાના શરીરમાં. અને આમ જ્યાં ભગવાન માટે કંઈક જતું કર્યું હોય ને, ત્યાગ કર્યો હોય, પોતે ભગવાન માટે જ કંઈક કરવાની ઈચ્છા હોય ને, ત્યાં ભગવાન બહુ ઢુકડો રહે છે. હા, અને અહીંયા કહેવાય છે કે ભગવાને યોગમાયાને જ્યારે આજ્ઞા કરી ત્યારે યોગમાયાએ આ વાંસળી જ્યારે ભગવાને પોતાના આધારો પર મૂકી ત્યારે એવા મીઠા સૂર યોગમાયા દ્વારા રેલાવવામાં આવે.